હલો, રેખા, છાયા, વિનોદિની, તમે ને હું જાણે એક પરિવાર થઈ ગયો છે, નહીં ને? સખીઓની જીવન કિતાબના પાના વાંચવા અને સમજવાની સતત ઉત્સુકતાથી ક્યાંક આપણને આપણા જીવનના અનુભવો દેખાય છે, તો ક્યાંક આપણને આપણી સમસ્યાનો ઉકેલ દેખાય છે. અનુપા સાથે જે ઘટના બની છે એને માટે તમારે બધાય કંઈક ને કંઈક તો કહેવું જ હશે. એક સેલ્સમેન અનુપાના પતિ મિહિર પાસે ફોર્મ ભરાવે છે. એમાં એક વિગત ભરવાની છે, તમે શું કરો છો, અને અનુપાનો પતિ લખાવે છે હાઉસવાઈફ. હાઉસવાઈફ એનો સીધો સાદો અર્થ થાય છે માત્ર ઘરકામ. એક સ્ત્રી, એક ગૃહિણી પોતાના ઘર, પોતાના પરિવાર માટે 24 કલાક ઘસાય છે, એની કોઈ કિંમત નહીં, અને પગાર તો નથી જ. ત્યાં અચાનક અનુપાનો યંગ કોલેજિયન દિયર વિનીત આવે છે અને સેલ્સમેનને અને એના ભાઈને કહે છે, છેકી નાખો હાઉસવાઈફ અને લખો હોમ મેકર. હા, હવે સમગ્ર વિશ્વમાં આ શબ્દ સ્વીકારાવા લાગ્યો છે, હોમ મેકર. આટલું જ બોલીએ તો કેવી સરસ ફિલિંગ આવે છે, ખરું ને? યસ, હાઉસવાઈફ. ના ના, એ ચેકી નાખો તમે. પણ એ હાઉસવાઈફ છે જ ને. હાઉસવાઈફ નહીં, હોમ મેકર. અરે આમાં બધાનો સમય બગડી રહ્યો છે, તારો, મારો અને એમનો. ભલે બગડે. તમે માર્કેટિંગનો સર્વે કરો છો ને, તો તમને ખબર નથી કે દુનિયાભરમાં હવે હાઉસવાઈફને હોમ મેકર કહેવાય છે. અરે આ કઈ પ્રકારની હોટ છે? હાઉસવાઈફ હોય કે હોમ મેકર હોય, બધું એકનું એક જ છે. બધું એકનું એક નથી મોટા ભાઈ. આ સ્ત્રી ખાલી ઘરકામ કરીને 24 કલાક ઘરને ઘર બનાવીને રાખે છે. એટલો સુધારો કરો તમે, નહીં તો ફોર્મ પાછું આપો. પછી प्रोड्यूसर खिलनानी ने स्पष्ट કહ્યું कि कुछ चाहिए तो उसके बदले कुछ देना पड़ेगा. हम दोनों को खुश करती रहोगी तो हम तुम्हारे लिए एक बी ग्रेड फिल्म बना देंगे. आज સાંભળીને હું તો ત્યાંથી ભાગી જ નીકળી. સમજુ છું કેટલાય ક્ષેત્રોમાં સ્ત્રીઓનું શોષણ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે. અનુરાધાબેન, તમારી હમણાંની નવલકથા બંધન તૂટ્યા એ મેં વાંચી છે. હો એમ? હા. તમને કેવી લાગી? જો સાચું કહું તો એ નવલકથામાં જે નાયિકાનું તમે પાત્રવરણી કરી છે એ આપણી ભારતીય નારીથી સાવ અલગ જ છે. હા, અમને પણ ચંદ્રાબેને વાર્તા કરી હતી, અમને પણ એવું જ લાગ્યું. હા, અને એ વાર્તા શાસ્ત્રીજીને પણ અમે સંભળાવી. અનુરાધા, વિધવા પુનર્લગ્ન કરે એ આજના સમયમાં બનતું આવ્યું છે, પરંતુ એને કારણે એમાં રહેલા પ્રેમની ભાવના, લાગણી, એ બધું લુપ્ત થઈ ગયું છે. વિધવા સ્ત્રી પુનર્લગ્ન કરે કે ના કરે, એનું જીવન એ કેવી રીતે ગાળે છે એ એની અંગત બાબત છે. એમાં આપણે શું લેવા દેવા? એવું તમને નથી લાગતું? એક ભવમાં બે ભવ કરવા એ પશ્ચિમનો આદર્શ. પણ ભારતીય નારીનો એ આદર્શ નહીં. હું મારી કથામાં, મારા પ્રવચનોમાં એ જ તો વાત કહેતો હોઉં છું. હા, ભારતીય નારીના આદર્શો એટલે ત્યાગ, તપ અને સમર્પણ. શાસ્ત્રીજી, આપે મને શા માટે બોલાવી છે? સાંભળ અનુરાધા, અહીંયા આવતા વેત જ તને એમ થયું હશે કે તારા અને મારા વિચારો કંઈ ખાસ મેળ નથી ખાતા. પણ એવું નથી બેટા. મને તારી લખાવટમાં રસ પડ્યો. તારી નવલકથાના કેટલાક પ્રકરણો મેં વાંચ્યા. તારી સર્જન શક્તિના તો કેટલા બધા લોકોએ વખાણ કર્યા છે, અને એટલે જ મને એમ થયું કે હું તને મળું, એટલે મેં તને બોલાવી.
તો કહો શું કામ છે? બેટા, સદગુણા સદનમાં અમારા મંડળને 80 વર્ષ પૂરા થયા. હવે ખબર નહીં કે શતાબ્દી સુધી અમે હોઈશું કે કેમ. અને એટલા જ માટે આ વર્ષે એના સ્થાપના દિવસે એક સરસ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું છે. અને એટલે જ મને એમ થાય છે કે એમાં તું એક સરસ નાટક લખી આપ. ના ના, હું નાટક નથી લખતી. ના, મારે સ્ત્રી લેખિકા પાસે જ નાટક લખાવવાનું છે અને સર્જન શક્તિ તારામાં છે. પણ શાસ્ત્રીજી, જો બેટા, તું અધીરી ન થા, ધીરજ રાખ અને મારી વાતને સમજવાનો પ્રયત્ન કર. આ નાટક અમે જુદી જુદી અનેક જગ્યાઓએ ભજવવા માંગીએ છીએ, અનેક શહેરોમાં જવા માંગીએ છીએ અને ત્યાં આ અમારી વાતનો પ્રસાર અને પ્રચાર એ સઘળે થાય એવી અમારી ઈચ્છા છે. અને એટલા જ માટે નારીના આદર્શ ગુણોને ઉજાગર કરતું એક સરસ નાટક તું લખી આપ. શાસ્ત્રીજી, સ્ત્રીઓના જ ગુણ, પુરુષોના નહીં? આ સ્ત્રી પુરુષ વચ્ચે આવો તફાવત શા માટે? ઠીક ગા કર્યો દીકરી તે અમારા પુરુષો ઉપર. પણ તું સમજ દીકરા, સ્ત્રી સમાજની ધારક છે, પોષક છે, માતા છે. શું વિચારમાં પડી ગઈ અનુરાધા? નાટકનો જ વિચાર કરતા હશે ને. આપે કહ્યું છે તો પછી અત્યારથી જ વિચાર કરે ને. બરાબર બરાબર. હા, બરાબર. એનું જ નામ સ્ત્રી શક્તિ. કેમ શાસ્ત્રીજી? હા, સરસ નાટક થશે. બધા જ રડશે. રુદનનો પણ એક આનંદ હોય છે. સ્ત્રીની ભીતર ગમે તેટલી ભઠ્ઠી દીખે પણ એની આંખોમાં અમી રસ જ વરસે અને એ જ સત્ય છે. એટલે જ નાટક તો તારે લખી આપવું જ પડશે. હું પ્રયત્ન કરી જોઉં. પ્રયત્ન નહીં, સંસ્કારોથી મગમગતું નાટક તારે લખી આપવું જ પડે. તમારો આ પ્રોગ્રામ ક્યારે છે? છે પૂરતો સમય છે. તું નાટક લખી આપે પછી એની પાત્રવરણી કરીએ, પછી એની ખૂબ બધી પ્રેક્ટિસ કરીએ, રિહર્સલ્સ કરીએ અને પછી નાટક તૈયાર થઈ જાય એટલે જુદા જુદા શહેરોમાં એને આપણે ભજવીશું. પણ નાટક તો તારે લખી આપવું જ પડશે. અનુરાધાબેન, હા, એક વાત કહું? બોલો ને. તમારી બંધન તૂટ્યા મેં ખરીદીને છુપાઈને વાંચી નાખેલી. અને મંડળની બીજી સભ્ય બહેનો છે ને, એ લોકોએ પણ ચૂરે છુપેથી વાંચી નાખેલી. એમાં ચોરી છુપીથી વાંચવા જેવું શું છે? શાસ્ત્રીજીના વિચારો સાથે મેળ ના ખાય ને. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જેવું જર્જરિત જૂનું પુરાણું મકાન, એવી જ જૂની પુરાણી વાતો. 80 વર્ષ પૂર્વે જ્યારે આ વ્યાખ્યાન ખંડનું ઉદ્ઘાટન થયું હશે ત્યારે આમ જ કોઈકે ભાષણ કર્યું હશે જેની ગૂંજ હજી સુધી શમી નથી. સતત એની એ જ વાતો. અરે સમય આટલો બધો બદલાઈ ગયો. આટલા વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું. બસ નથી બદલાયું તો ભારતીય નારીનું નસીબ. લઈ ચાલી ઉંબરને પેલે પા. સદગુણા સદન 1938. એ મકાનમાં પ્રવેશી જાણે એ સમયમાં પ્રવેશી. 1938ના સમયને એ મકાનમાં જાણે આમ થંભી ગયો હતો. 1938નો સમય એ મકાનમાં થીજી ગયો છે. મંડળની બહેનો એ સમયને સ્વસે છે.
વિધવા વિવાહ નહીં, એ પણ આ સમયમાં માની નથી શકાતું. પેલી સ્ત્રી, ઓ યસ, યંગ વિડો વસુ, કેટલી હસમુખી. એણે મારી નોવેલ બંધન તૂટ્યા ખાનગીમાં વાંચી. આઈ કાન્ટ બિલીવ ધીસ. અનુ, હાય હાય, આવ ને, બેસ. હા, કેમ છે? બસ મજા. બસ તારા ઘર પાસેથી જતી હતી તો જુઠ્ઠું નહીં બોલું, બસ તને મળવાનું મન થઈ ગયું તો આવી ગઈ. અરે યુ આર મોસ્ટ વેલકમ. તું કોઈ મંડળમાં જવાની હતી ને, નાટક ને એ બધી કંઈક કામ હતું તારે? હા બસ જો ત્યાંથી જ આવું છું. આર્ય નારી હિતવર્ધક મંડળ. અરે બાપ રે, આટલું અઘરું નામ. અને એટલા જ અઘરા શાસ્ત્રીજીના શબ્દો છે. તપ, ત્યાગ, સમર્પણ, આ બધા સ્ત્રીઓ માટે જ વપરાય છે. હા, એ તો હોય જ ને. અડધો અડધ માનવજાત સ્ત્રીઓની ફોજ એમની સેવામાં ઊભી કરી દીધી છે. મોટા શહેરોમાં ખૂણે ખાંચરે ચાલતા હશે, નાના ગામોમાં આવા મંડળ નહીં હોય ને, પણ આ વિચારો તો છે જ. પરંપરા, રીત રિવાજો, અમુક જ્ઞાતિના રિવાજો અલગ, અમુક જ્ઞાતિના રિવાજો અલગ, આ બધામાં જોઈએ ને તો પુરુષોને આ રિવાજો બાંધે છે, પણ સ્ત્રીઓને વધારે બાંધે છે, અને એ પણ જીવનભર. એમાંય તારી નવલકથાનું નામ બંધન તૂટ્યા છે. તારા માટે ચા, કોફી શું લાવું? ના ના, કંઈ જ નહીં. હું એક ફેશન શો અને પાર્ટીમાં ગઈ હતી, ત્યાં ડાયટ ફૂડ હતું, પેટ ભરીને જમી લીધું છે. હવે રાત સુધી માત્ર પાણી, અને તને તો ખબર જ છે આ મારું ડાયટ છે. નો કોમેન્ટ પ્લીઝ. અરે હા, તું પછી પેલા નાટકનું શું વિચાર્યું? અરે હા, હું એ જ વિચારતી હતી કે લખવું કે નહીં. ત્યાં તું આવી. મેં ભંગ પાડ્યો. ના રે ના, સર્જકના મનમાં તો ફેક્ટરી સતત ચાલ્યા જ કરતી હોય છે. એકચ્યુઅલી ત્યાં ગઈ ને તો એક બહેને જ મને વાર્તાનો પ્લોટ સુજાડ્યો. રિયલી? હા, જો એક સ્ત્રી છે જેનો પતિ શરાબી છે, એને દારૂ પીને સખત મારે છે, છતાં પણ એ સ્ત્રી એની સેવા કરે છે અને સાથે સાથે એને સુધારવાનો પ્રયત્ન પણ કરે છે. આવું કંઈક છે આગળ. ફિલ્મી પ્લોટ, રિયલ લાઈફમાં નો ચાન્સ. બીજો પણ એક અફલાતુન પ્લોટ છે. એનો પતિ બીજા લગ્ન કરી લે છે, છતાં પણ એ પત્ની એને જિંદગીભર પ્રેમ કરતી જ રહે. કબ તક? मेरी डोली इसी घर में आई थी, मेरी अर्थी भी यहीं से जाएगी. અનુ, તું એક્ટિંગ ચાલુ કરી દે. ના રે બાબા ના, આ લખું છું ને એ જ બહુ છે. શું છે કે લખ્યા વગર રહેવાતું નથી. બાકી રસેશ માટે તો ટાઈમ પાસ. રશેશ તને અપ્રિશિએટ કે સપોર્ટ ન કરતો હોય, પણ તું તારા મનનું ધાર્યું તો કરી શકે છે ને? હા, પણ અમુક જ સમયે. એ જે હોય તે, પણ તારા હાથમાં કલમ તો છે ને? રેખા, હું તો મારા મનનું ધાર્યું ક્યારેય નથી કરી શકતી. મારા માને નથી મળી શકતી, મારા ભાઈને નથી મળી શકતી. વિપુલે મારા ભાઈને એની કંપનીમાં જોબ આપી છે, પણ કોઈને નથી ખબર કે મારો ભાઈ છે. મિડલ ક્લાસ શાળા જેવી શર્મનાક વાત આ દુનિયામાં એક પણ નથી. અનુ, હૈયું ભરાઈ આવ્યું હતું. ફેશન શોમાં માંડ બેઠી હતી હસતા મોઢે. વિપુલે પાછો ફોટોગ્રાફર મારી સાથે મોકલેલો મારા ફોટા પાડવા માટે. પબ્લિસિટી. એક્ઝેક્ટલી. એની વાઈફ કેટલી મોડર્ન છે, ફેશન શોમાં સેલિબ્રિટી સાથે બેસે છે, ઉઠે છે, અનાથ આશ્રમમાં જાય છે, વૃદ્ધાશ્રમમાં જાય છે. એક રીતે એની ઇમેજ માટે સારું જ છે ને અનુ? આ રમલી રેખાનો અંશ ઓઢીને જીવતા શીખી ગઈ છે અનુ. આજે બપોરે આર્યનારી હિતવર્ધક મંડળમાં ગઈ ને રેખા, ત્યારે મને સમજાયું. રોજ અનેક સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે. અરે લોકો નાની બાળકીને પણ નથી છોડતા. પાછા પોતાના સ્વજનો વડે જ આવા બળાત્કાર વરુની જેમ ચૂથી કાઢે છે અને યમરાજને હવાલે કરી દે છે. હા,
અને બીજા કેટલા અન્યાયો, શોષણ અને અત્યાચારનો ભોગ બને તે તો અલગ. સાચું કહું અનુ, સવારે જ્યારે ન્યૂઝપેપર હાથમાં લઉં છું ને ત્યારે આમ ધ્રુજી ઉઠું છું કે આજે કઈ સ્ત્રી અને બાળકીનો ભોગ લેવાયો છે. ઘણી વાર તો ચાનો સ્વાદ કડવો થઈ જાય છે. અને એમાંય જાત જાતના મહાનુભાવોના આ બાબત પર ભયંકર વિધાનો જોવું ને ત્યારે તો થાય કે એમના ઉપર એક પુસ્તક લખી નાખું. રેખા, મને ઘણીવાર સમજાતો નથી કે આ અત્યાચારનો ભોગ બનતી સ્ત્રીને આર્ય નારી કહેવી કે એ સિવાયની સ્ત્રીઓને. લઈ ચાલી ઉંબરને પેલે પાર. હું પણ આર્ય નારીને શોભે એવું કામ કરવા જઈ રહી છું. શું? ગભરાઈશ નહીં અનુ. કોઈ પર પુરુષના પ્રેમમાં નથી પડવાની કે અફેર નથી કરવાની. એ બાબતે હું આર્ય નારી હતી, છું અને રહીશ. ઓકે? ધારો કે તારે બોયફ્રેન્ડ હોય તો પણ મને કે કોઈ બીજાને તારો ન્યાય તોડવામાં કોઈ અધિકાર નથી. મારી પ્યારી અનુ. અચ્છા, હવે મને એ કે આ આર્ય નારી કયું કામ કરવા જઈ રહી છે? મનમાં વલોણું ચાલી રહ્યું છે અનુ. કરું કે ના કરું, કરું કે ના કરું. મા પાસે હવે મુઠ્ઠીભર દિવસો છે. અરે વાતમાં મોડ નાખ્યા વગર બોલ ને. હું વિપુલની પરવાનગી વગર માને મળવા જઈશ. જઉં કે ના જઉં, જઉં કે ના જઉં. જો હું જઈશ ને તો વિપુલને ખબર પડવાના પૂરા ચાન્સ છે. પછી મારો શું હાલ થશે? એને ખબર પડી જશે મને માને મળવું છે. રેખા, પ્લીઝ. તો તું જ કે હું શું કરું? ગયા મહિને માને મળી હતી. માને મળવાનું બહુ જ મન થાય છે અનુ. સમજુ છું રેખા, માને મળવાનું મન કોને ના થાય? અનુ, હું સેવા નથી કરી શકતી માની. નર્સ અને આયા દેખભાળ કરે છે પણ હું મળી પણ નથી શકતી. એક રસ્તો છે રેખા, તારો હસબન્ડ ફોરેન જાય ને ત્યારે. ના ના, હું જઈશ ને તો પેલી નર્સ છે ને એ વિપુલને કહી દેશે. નર્સ સીસીટીવી કેમેરા છે, વિપુલને ખબર પડી જશે. આખરે તો નર્સને વિપુલ જ પૈસા આપે છે ને. ઓ નો. એટલે જ હું કન્ફ્યુઝ છું, ગભરાયેલી છું કે હું શું કરું માને મળવા માટે. જાઉં કે ના જાઉં, જાઉં કે ના જાઉં. સોરી રેખા, આનો જવાબ તો મારી પાસે પણ નથી. જાણું છો ને, દરેક પ્રશ્નોના જવાબ નથી હોતા. અમુક પ્રશ્નો ફેણ ચડાવીને તમારી સામે ત્રાટક માંડી રહે છે. હંમેશ માટે હું રેખા, સાચવજે. હું જાઉં છું મારી માને મળવા માટે. પણ રેખા, વિપુલ કંઈ નહીં થાય, તું ચિંતા ના કરીશ. આજ સુધી એને માર્યું તો નથી જ અને ક્યારેય હાથ નહીં ઉપાડે. થોડો ગુસ્સો કરશે પણ હું સંભાળી લઈશ. જો અત્યારે માને નહીં મળું ને તો હું ક્યારેય પોતાની જાતને માફ નહીં કરી શકું. અનુ, રેખા, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય. બાય. આજે આપણે ફરી તમારી પ્રિય કોલમ નારી વિશ્વમાં મળીએ છીએ. તમારા પત્રો નિયમિત મને મળે છે. તમે શું વાંચવું પસંદ કરો છો ને શું નહીં તે વાત મારા સુધી પહોંચે છે. પણ તમારી વાત તમારા સ્વજનો સુધી પહોંચે છે ખરી? કેટલીક દ્રશ્ય અદ્રશ્ય લક્ષ્મણ રેખાથી આપણે બધા જ બંધાયેલા છીએ. એ રેખાની બહાર પગ મૂકવાની સીતાને કેટલી ભારે કિંમત ચૂકવવી પડી હતી. એ દ્રષ્ટાંત વારંવાર આપણી સમક્ષ મૂકવામાં આવે છે. તમે જો આ હદ ઓળંગશો તો તમારે પણ સજા રૂપે મૂલ ચૂકવવું પડશે. આ રેખાની અંદર જ તમે સુરક્ષિત છો. આમ
તમને પ્રશ્ન થાય? હું તો કહું છું થવો જ જોઈએ કે સુરક્ષિત ક્યાં છીએ અમે? સ્વજનો દ્વારા જ અન્યાય અને શોષણ, અત્યાચાર, શારીરિક, માનસિક, ઇમોશનલ અત્યાચાર. હા, સ્ત્રીઓને પુરુષોના હૃદયની રાણી ગણવામાં આવે છે. ગૃહલક્ષ્મી કેટલો સુંદર શબ્દ છે નહીં? પણ એ માટે કેટલીક શરતો છે. સ્ત્રીઓએ આખું જીવન પુરુષોની સેવા અને ઘર વ્યવસ્થામાં વિતાવવાનું, મતલબ લક્ષ્મણ રેખામાં રહેવાનું. જો જરાક ચૂક થઈ, રેખાની બહાર એક જ ડગલું ભર્યું ને તો શું થાય? જવાબ તમે જાણો છો. એને મારી શકાય, ઘર બહાર કાઢી શકાય. બાય ધ વે, સ્ત્રીઓ માટે વ્યક્તા શબ્દ છે, પુરુષો માટે વ્યક્ત શબ્દ છે. લાંબીને અંધારી ભાસતી તીવાર વીતી જવાની હતી, આખર તો